નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। રાજ્યમાં અનેક જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ત્યારે દ્વારકા જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તેમજ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જોઈએ આ વિશેષ અહેવાલ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો ભારે વરસાદ। વરસાદથી અનેક વિસ્તારો થયા પાણી। પાણી ભરાતા લોકો મુકાયા ભારે મુશ્કેલીમાં। ભારે વરસાદથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત। ભારે વરસાદ વરસતા પાણી વચ્ચે ફસાયા લોકો। ઇન્ડિયન કોસ્ટગાર્ડ, આર્મી, એનડીઆરએફની ટીમો ખડે પગે। પાણી વચ્ચે ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ પ્રભાવિત થયા છે। છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કર્યો હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ભરાવાથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અનેક લોકો પણ પાણી વચ્ચે ફસાયા છે। છેલ્લા 4 દિવસથી પવન સાથેના ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે અતિવૃષ્ટિના કારણે અનેક ઝૂંપડપટ્ટીના વિસ્તારો તેમજ ગરીબ વિસ્તારોના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા। તેમની વારે સેવાભાવી સંગઠનો તેમજ કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને જરૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળે તે માટે વરસતા વરસાદે પણ વ્યવસ્થા કરી હતી। લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા પ્રશાસન તંત્રની સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, આર્મી તેમજ એનડીઆરએફની ટીમો પણ ખડે પગે ફરજ બજાવતી જોવા મળી છે અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। જ્યારે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355% સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે। ભારે વરસાદથી સુરેન્દ્રનગરના દસડા તાલુકાના સાવડા ગામની સ્થિતિ પણ કફોડી બની છે। વિસ્તારથી જોઈએ કેવી પરિસ્થિતિ છે ત્યાં આ અહેવાલમાં। ગુજરાતમાં વરસાદની હેલીનો દોર। સૌરાષ્ટ્રના જિલ્લાઓ પૂરથી પ્રભાવિત। સુરેન્દ્રનગરમાં સતત મેઘવર્ષા યથાવત। ભારે વરસાદથી ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો। કેડસમા પાણીમાંથી ખેડૂતો જોવા બન્યા મજબૂર। પાટડીના સાવડા ગામની સ્થિતિ અત્યંત કફોડી બની। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ પણ હજુ ભારે વરસાદ છે અને ત્યારે આજ સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। છેલ્લા 2-3 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે સાવડા પાટડી મુખ્ય માર્ગ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની હવે આગામી સમયમાં મુલાકાત લેશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હવાઈ માર્ગ દ્વારા નિરીક્ષણ કર્યું છે। મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને સમીક્ષા બેઠક હાથ ધરી હતી।
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। રાજકોટ જિલ્લા અને શહેરમાં પણ સ્થિતિ ખરાબ છે। છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરમાં 25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે રાજકોટમાં ક્યાં શું બન્યું જાણીએ આ વિશેષ અહેવાલમાં। રાજકોટમાં મેઘરાજે જનજીવન રમણભમણ કર્યું। ભારે વરસાદ, રાજકોટ શહેરમાં સ્થિતિ ખરાબ। સતત વરસાદને કારણે ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। શહેરમાં જળબંબાકારની સ્થિતિમાં જનજીવન પ્રભાવિત। વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા પાકને નુકસાન। ભારે વરસાદના કારણે અનેક સંપર્ક વિહોણા। વરસાદ વરસતા નદીઓ અને ડેમમાં આવ્યા નવા નીર। નદીઓના પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકોને અસર। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બચાવ કામગીરી માટે તૈનાત। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે અને ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજકોટ શહેરમાં પડેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે આવી સ્થિતિમાં તંત્ર મદદની કામગીરી માટે દોડી રહ્યું છે। રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ નીચે રોડ રસ્તાના ધોવાણ થતા ખાડા પડ્યા છે। ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ખાડાના કારણે 4 દિવસથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે। ત્યારે રસ્તાઓ પર ખાડાઓના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે ખાડા બહુ મોટા પડી ગયા છે અને એમાં પાણી ભરાવાના કારણે 2 વ્હીલરો 4 વ્હીલરોને ખબર પડતી નથી કે આમાં ખાડા મોટા છે, એટલે ડાયરેક્ટ વાહનને નુકસાન થાય છે, માણસોને ઈજા થવાની સંભાવના બહુ વધારે છે। સાહેબ, જે ખાડા છે એની અંદર કાલે પણ છે જેસીબીથી પેવર બ્લોકથી બોરવામાં આવેલા હતા ચાલુ વરસાદે। આજે પણ અત્યારે છે હમણાં જેસીબી અને જે પેવર બ્લોક છે નાખીને જે ખાડા પડેલા છે તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ કરીને ટૂંક સમયમાં પૂર્ણ કરીને વાહન વ્યવસાય કરે। વાહન ચાલકો ખૂબ હેરાન થયા 4 દિવસ। આ છે વરસાદની હિસાબે એના ટર્નિંગ છે એની હિસાબે નવા પડેલા છે। અડધો રસ્તો આરએમસી એરિયામાં આવેલો છે, અમુક એલએનટી છે જીએસઆરટીસી એરિયામાં આવેલો છે, છતાં કાલની આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટ વાસીઓને રાજી કરી દીધા છે। તો બીજી તરફ રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે। ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા છે તેમજ વીજ પુરવઠો ખોરવાતા જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે। સૌરાષ્ટ્રમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં એનડીઆરએફની ટીમે જામદેવડિયા ગામે રેસ્ક્યુ કર્યું હતું। ભારે જહેમત બાદ 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા ધુમથર ગામેથી 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હતું। દ્વારકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। જામખંભાળિયામાં વરસાદના કારણે જર્જરિત મકાન ધરાશયી થયું હતું। આ ઘટના રાજુલા રોડ પર બની હતી। જોકે સદનસીબે મકાન ખાલી હોવાના કારણે આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી। ખંભાળિયા નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે હું ફરજ બજાવું છું। ખંભાળિયા નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવેલી હતી કે જે લોકોના મકાન જર્જરિત હોય તેમને રિપેર કરાવવું અથવા તો મરમ્મત કરાવી। હાલ રાજડા રોડ પર મકાન આવેલું છે જેમાં કોઈ વ્યક્તિ રહેતું નહોતું। મકાન જર્જરિત હાલતમાં હોવાથી ભારે વરસાદના કારણે પડેલ છે, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલી નથી।
જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદના પરિણામે અનેક નદી નાળાઓ છલકાયા છે, ત્યારે જિલ્લામાં અતિભારે વરસાદના કારણે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીત સાગર ડેમ 2 ફૂટથી વધારે સપાટી ઉપરથી ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લોકોને વરસાદમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર છેલ્લા જે 3 દિવસથી જે અંતરધાર વરસાદ પડી રહ્યો છે, તો હાલ ક્યાંક ને ક્યાંક અનેક જે જળાશયો છે તે છલકાઈ ગયા છે. હાલ જે મંત્રી ન્યૂઝની ટીમ દ્વારા તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે જામનગર નજીક જે રણજીત સાગર ડેમ છે, આ રણજીત સાગર ડેમ હાલ જે 2 ફૂટથી વધારે પણ જે ઉપરની સપાટી પરથી જે ઓવરફ્લો થઈ રહ્યો છે, ને હાલ જે આ ડેમ છે રણજીત સાગર ડેમ જામનગરની એક જીવાદોરી સમાન છે. જામનગરને પીવાનું પૂરું પાડવું પાણી છે, ને હાલ જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાંથી પણ આ ડેમનો ક્યાંક ને ક્યાંક જે લાભ લેતા હોય છે ખેડૂતો. અને હાલ જે પ્રકારે જે રૌદ્ર જે સ્વરૂપ છે ડેમના જે દ્રશ્ય છે કે ફૂલ માત્રામાં જે વિકરાળ જે પ્રાણી આવી રહ્યું છે, ને હાલ જે ડેમની સપાટીની વાત કરવામાં આવે તો 29 ફૂટની જે સપાટી છે, ને હાલ આજે 29 ફૂટથી ઉપર જે સપાટીને લેવલ છે, અને હાલ જે 2 થી 1 ઇંચ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ જે તેમને જે પાણીના જે મોજા ઉછળતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યમાં દેખાય છે. હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે રણજીત સાગર ડેમની, આ જે ડેમનું પાણી છે તો ક્યાંક ને ક્યાંક જામનગર સિટીને પણ જે હાલ અસર કરતું હોય અને નીચાણવાળા વિસ્તાર છે, તો આ ડેમનું પાણી અને રંગમતી ડેમનું પાણી જે નીચાણવાળા વિસ્તારની અંદર જે ખાસ કરીને મકાનના એક માળ સુધી ક્યાંક ને ક્યાંક આ ડેમની જે ઉપરવટની સપાટીના કારણે આ ડેમના વધુ પાટિયા પણ ખોલવામાં આવતા હોય છે, પણ આ ડેમના પાટિયા નથી. કારણ કે જે રણજીત સાગર અને રંગમતીના જે ગઈકાલે 5 પાટિયા ખોલવામાં આવ્યા હતા, હાલ આજે 7 ફૂટથી વધારે પણ જેની સપાટી હતી. હાલ જે પ્રમાણે રણજીત સાગર ડેમની વાત કરવામાં આવે તો આજ આ રીતે સસોઈ ડેમ પણ જે ઓવરફ્લો થઈ રહ્યો છે, અને હાલ જામનગરની અંદર જે જળ સંકટ બની રહ્યું છે હાલ કહી શકાય. કારણ કે જે બંને ડેમ છે તે વિપુલ માત્રામાં જે પાણીની આવક થઈ રહી છે. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ નીચે રોડ રસ્તાના ધોવાણ થતા ખાડા પડ્યા છે. ખાડાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ખાડાના કારણે 4 દિવસથી અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થયો છે. બ્રિજની આસપાસ કોર્પોરેશન, પીડબ્લ્યુડી અને એલટીની જવાબદારી આવે છે, ત્યારે તંત્રના લીધે ખાડા પડ્યાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે. સુરતમાં સવારથી જ મેઘમહેર જોવા મળી છે. તો પલસાણા તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. ફરીથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવનની વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદી માહોલ જામતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પલસાણા તાલુકા પંથકમાં અવિરત વરસાદ નોંધાયો છે. ભારે પવનની વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં લોકોને ગરમીથી રાહત મળી છે, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી માહોલ જામતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં હાલ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. આજરોજ ફરીથી સુરતના પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવનની વચ્ચે વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડિયા તાલુકામાં જોડિયા ખાતે દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. જોડિયા ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આર્મી અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 8 લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. તો આર્મીને વહીવટી તંત્ર સતત ખડે પગે છે. 8 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જામનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. તે વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મીના જવાનો, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે. જોડિયા તાલુકાના જોડિયા ગામે 8 લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તો
જામનગરથી સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં જોડિયા ગામે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એક કાંઠાથી બીજા કાંઠા તરફ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે। જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ગીરની નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તો જોશીપરા અંડરપાસ 3 દિવસથી બંધ છે। નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થઈ રહ્યું છે। તો ઘેડના અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। જૂનાગઢનો ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે। શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તો જૂનાગઢ ખાતે પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોશીપરા અંડરપાસ છેલ્લા 3 દિવસથી બંધ છે। સાથે જ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। બોટની મદદ લેવામાં આવી છે અને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। તો છેલ્લા 3 દિવસથી જોશીપરા અંડરપાસ પણ બંધ છે। નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે। નદી નાળા છલકાઈ રહ્યા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢ જળબંબાકાર થયું છે, પૂરની પરિસ્થિતિ છે, વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન પણ સતત ચાલી રહ્યું છે, શું કહેશો? ચોક્કસ કે જે રીતે છેલ્લા 3 દિવસથી જૂનાગઢમાં મેઘો અનરાધાર બન્યો હતો ને વરસાદી કહેર છે તે જોવા મળી રહી છે। આજ વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બપોર બાદ છે તે ફરી વરસાદી માહોલ સર્જાયો છે। પરંતુ છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। તો જિલ્લાની પણ આજ જી અમર, જી અમર, રીતે જૂનાગઢ ચોક્કસ કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર મેઘમહેર છે। છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે અને જેના કારણે અનેક વિસ્તારો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ખાસ કરીને માણાવદર, માંગરોળ અને કેશોદના જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા। ગઈકાલે પણ છે તે માંગરોળ પંથકની અંદર છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। માંગરોળનું જે ગેડ પંથક છે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ માણાવદરનું જે ગેડ પંથક જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢમાં ધોધમાર વરસાદથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, સરોવરો પણ ઓવરફ્લો થયા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે। તો રોડ રસ્તાની હાલત પણ બિસ્માર બની છે, પુલ પણ ધરાશયી થઈ રહ્યા છે, અનેક ગામડાઓનો સંપર્ક તૂટી રહ્યો છે। ગાંધીધામથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીધામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના ગાંધીધામ ખાતે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશયી થયા છે। તો નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં પણ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। મહેશ્વરીનગર, ભારતનગરના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સુંદરપરી વિસ્તારમાં પણ તમામ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। તો ગાંધીધામના રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે। રેલવે વ્યવહારને સીધી અસર થઈ છે। ભારે વરસાદને લીધે જનજીવન પ્રભાવિત થયું છે। તો કચ્છ પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। ત્યારે કચ્છના ગાંધીધામમાં મહેશ્વરીનગર, ભરતનગરના વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરવખરીને નુકસાન થયું છે। તો સતત વરસાદી માહોલની વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશયી થતા જ વીજ વ્યવહાર પણ ઠપ થયો છે। તો સુંદરપુરી વિસ્તારના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। ગાંધીધામમાં રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે।
અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, રેલ વ્યવહારની સીધી અસર થઈ છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો રેડ એલર્ટ પર છે. કચ્છ ખાતે ડીપ ડિપ્રેશન મજબૂત બની રહ્યું છે, ત્યારે ગાંધીધામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર વીજપોલ ધરાશયી થયા છે. રોડ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. વૃક્ષો પણ ધરાશયી થઈ રહ્યા છે. તો મહેશ્વરી નગર સુંદરપુર વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ગયા છે. જી મહેન્દ્ર, કચ્છમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. ગાંધીધામમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, શું કહેશો? ચોક્કસ આપણે જણાવી દઉં કે જે રીતના ડીપ ડિપ્રેશન અસર વર્તાઈ છે, જેના કારણે હાલ કચ્છમાં જ્યારે વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક જે બપોર પર કહી શકાય તેમ પવનની ગતિ વધી હોય તો હાલ લાગી રહ્યું છે. અને જે રીતના ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયાના બનાવ બની રહ્યા છે. તો પૂર્વ કચ્છની વાત કરવામાં આવે તો ગાંધીધામમાં તેજ ગતિના પવનો સાથે વરસાદ ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધીધામના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ અને વીજપોલ છે તે કહી શકાય ધરાશાયી થયા છે, અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી પણ ઘૂસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મહેશ્વરીનગર, ભારતનગર અને સુંદરપુરી વિસ્તાર છે તે ત્યાંના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. તો સાથોસાથ ગાંધીધામનું જે રેલવે સ્ટેશન આવેલ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે મુસાફરોની જે અવર જવર છે તે પણ ઘટી છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હાલ કહી શકાય કે ડીપ ડિપ્રેશનના કારણે હાલ કચ્છમાં જે વરસાદને લીધે જનજીવન પણ છે તે પ્રભાવિત થયું છે. જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કચ્છમાં ડીપ ડિપ્રેશનને લીધે જનજીવન પણ પ્રભાવિત થયું છે. હમીરસર તળાવ પણ ઓવરફ્લો થયું છે. કચ્છમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો મુન્દ્રામાં પણ 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળ્યું છે. ભુજમાં પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો સાથે જ હમીરસર તળાવ પણ ઓવરફ્લો થયું છે. મોરબીના બેઠા પુલને પસાર કરતા એક યુવક તણાયો હોવાની ઘટના સામે આવી છે. મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે. મોરબીમાં બેઠો પુલ પસાર કરતા ટંકારા અમરાપર રોડ પર આ ઘટના બની છે. એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો છે. યુવાન દારૂના નશામાં હોવાનું વિગત સામે આવી છે. પરપ્રાંતીય યુવાન દારૂના નશામાં હતો અને યુવાનને તરતા આવડતું હોવાથી યુવાનનો જીવ બચી ગયો છે. તો એક યુવક મોરબી પાસે બેઠો પુલ પસાર કરતા પાણીના પ્રવાહમાં તણાયો હતો. ટંકારા અમરાપર રોડ ઉપરની આ ઘટના બની હતી. યુવાન દારૂના નશામાં હોવાનું પણ વિગતો સામે આવે છે. સદનસીબે આ પરપ્રાંતીય યુવાનને તરતા આવડતું હોવાથી આ યુવકનો જીવ બચી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં આ યુવાન તણાયો હતો. તો મોરબીની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદી માહોલ નોંધાયો છે. સતત 3 દિવસથી વરસાદી માહોલમાં વાંકાનેર ખાતે 24 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. તો સતત 3 દિવસથી પાણીના ભરાવાને લઈને લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 200 થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ છે. 3 દિવસથી સતત વરસાદી માહોલની વચ્ચે વાંકાનેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ઓકે. વિસ્તારમાં જે આ 26 તારીખથી ભારે વરસાદના હિસાબે પાણી ભરાયેલા હતા, જે અન્વયે 27 તારીખે મિલરોડ સોસાયટીના નાગરિકો સાથે અમે રેલવે ડિપાર્ટમેન્ટમાં આ બાબતે રજૂઆત કરી કે જેનું જે બાયપાસ મોરબીવાળા ટ્રેક ઉપર જે નાલું હતું બંધ છે ખોલવાની હતી, પરંતુ એમના એન્જિનિયર દ્વારા એ નિકાલ કરવા માટે એમણે
ડીવોટરિંગ મશીન લગાવવાની જગ્યાએ ફક્ત પાઇપલાઇન લગાવી અને પાણી નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેનાથી પાણીનો જ ભરાવો એટલો હતો કે નિકાલ થઈ શકે ન હતો, જેથી ઓકે. મારું નામ ભાવિક ખારેચા. ધોળકાના રેલવે સ્ટેશન મેઇન રોડ ઉપર 4 દિવસ છેલ્લા વરસાદના કારણે જે પાણી ભરાયેલું છે એના કારણે 400થી વધારે લોકોને અસરગ્રસ્ત થાય છે. અમુકના ઘરમાં ઢીંચણ સુધીનું પાણી ભરાઈ ગયું છે અને નગરપાલિકા આ ચોથા દિવસે પાણીનો નિકાલ કરવા જાગૃત થઈ છે અને ચોથા દિવસે પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી કે કોઈ પાણીનો નિકાલ કરશે. પાણી ભરાવાનું કારણ શું છે? પાણી ભરવાનું સાહેબ કારણ એ કે આગળ રેલવેનું નાલું બંધ થઈ ગયું છે. અમે નગરપાલિકામાં અરજી કરીને થાક્યા કે સર આનું કંઈક સોલ્યુશન કરો, સોલ્યુશન કરો. તો એમ કે હાલો અમે કરશી પણ એ કાંઈ પગલાં લેતા નથી. જે રીતે એના પગલાં કામગીરી કરવી જોઈએ કામગીરી લોકો કરતા નથી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.